ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીએ 3 વર્ષ શાસનના પૂરા કર્યા છે. જે સ્થિતિમાં મુખ્યમંત્રી જે રીતે બન્યા અને એમાં એમણે 3 વર્ષ પૂરા કર્યા છે એટલે એક સિદ્ધિ પણ ગણાવી જોઈએ. અને એમના 3 વર્ષના કાર્યકાળમાં શું થયું, શું સારું થયું, શું થવું બાકી છે, કેટલીક સમસ્યાઓ છે, એ બધા વિશે આજે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી તમને નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે. હમણાં એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે જે વાત કરી એની બહુ ચર્ચાઓ ચાલી હતી. એમણે એમ કહ્યું કે આ ભૂપેન્દ્ર પટેલ આપણા એવા મુખ્યમંત્રી છે જે સદાય હસતા રહે છે, એ ગુસ્સે નથી થતા. તમે એને જો ગુસ્સે કરી દો તો હું તમને ઇનામ આપું. હવે નીતિન પટેલ કોઈ વાત કરે તો એને હળવાશમાં લેવી કે ગંભીરતાથી લેવી એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ છે. પણ એ વાત સાચી છે કે ભૂપેન્દ્ર પટેલ હસતા રહે છે. આ બહુ વાત સાચી છે. એવા ઘણા બધા પ્રસંગો છે. પ્રવેશોત્સવ હતો શાળા, ત્યારે પણ એ બાળકો સાથે બાળકો જેવું ખિલખિલાટ હસતા જોવા મળ્યા હતા. કેટલાક કાર્યક્રમોમાં પણ એમણે તમે એમને હસતા જુઓ, એ વાત બહુ સાચી છે. પણ શું એ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ખરા? આ સવાલ બહુ મહત્વનો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે રાજકારણમાં આવ્યા, અમદાવાદ કોર્પોરેશનમાં એમની ભૂમિકા હતી અને પછી એ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે અને એકાએક મુખ્યમંત્રી બને છે. સ્વપ્ને એમણે વિચાર્યું નહીં હોય કે એ મુખ્યમંત્રી ક્યારેય બનશે, પણ બને છે. વિજયભાઈ રૂપાણીની કેબિનેટ આખી વિખેરી નાખવામાં આવે છે અને નવું મંત્રીમંડળ રચવામાં આવે છે. અને ત્યારે મુખ્યમંત્રી કોણ એ વિશે કેટલી બધી ધારણાઓ શરૂ થઈ હતી ને આખરે ધારાસભ્યોની મિટિંગ મળી ભાજપના અને ત્યારે એકાએક ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ પ્રસ્તાવ તરીકે આવ્યું. ત્યારે ભૂપેન્દ્ર પટેલ બહુ પાછળ બેઠા હતા અને ઊભા થઈને આગળ આવ્યા. ત્યારે એમને જ નહીં, આખા ગુજરાતને, આખા ભાજપને આશ્ચર્ય થયું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ રીતે મુખ્યમંત્રી. પણ મારી માહિતી એવી છે કે એ બહુ અગાઉથી નક્કી થઈ ગયેલી વાત હતી. આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી યુપીમાં ક્યારેક મળેલા ત્યારે મને લાગે છે કે આ નિર્ણય થઈ ગયો હતો, પણ એ નિર્ણયનો અમલવારી કરતાં કરતાં થોડો સમય નીકળેલો. એ વાત આપણે બાજુએ રાખી. પણ ભૂપેન્દ્રભાઈ પટેલે 3 વર્ષ પૂરા કર્યા છે. એ કેવા રહ્યા એ સૌથી મહત્વની વાત છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ છે એ વાત સાચી છે, એપ્રોચેબલ વાત સાચી છે, પણ મક્કમતાની જ્યારે વાત આવે છે ત્યારે મતાંતર ઊભો થાય છે. કારણ કે આ 3 વર્ષમાં એમણે સિદ્ધિઓ ઘણી મેળવી છે, એમાં કોઈ ના જ નહીં. કેટલીક નવી નીતિઓ એમના શાસનમાં બની છે ને એનો અમલ પણ શરૂ થયો છે. શાસનના કેટલાક નિર્ણયો પણ બહુ મહત્વના રહ્યા છે. કેટલાક આઈએએસ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ એકસાથે કરવાનો નિર્ણય પણ બહુ મોટો નિર્ણય ગણવામાં આવે છે. કારણ કે આવું ક્યારેય લગભગ કોઈ મુખ્યમંત્રીમાં એકસાથે 5-7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યાના દાખલા બહુ ઓછા છે. એટલે એ રીતે પણ બહુ મહત્વની વાત છે. એમના કાર્યાલયમાં કોમન મેન બહુ આસાનીથી મળવા જઈ શકે છે, એ વાત પણ એટલી જ સાચી છે. અને એમના કાર્યકાળમાં ભાજપે 156નો રેકોર્ડ બન્યો ધારાસભાની ચૂંટણીમાં. પહેલી વાર માધવસિંહ સોલંકીનો જે 149નો બેઠકોનો રેકોર્ડ હતો એ તૂટ્યો. આ બહુ મોટી વાત છે. એમના કાર્યકાળમાં બન્યું છે. એની પાછળની ભૂમિકાઓ ઘણી બધી તમે ગણી શકો. મોદીની લોકપ્રિયતાથી માંડીને CR પટેલની ચૂંટણી લડવાની જે પદ્ધતિઓ છે, અમિત શાહની મહેનત છે, ભાજપના નેતાઓ કાર્યકર્તા બધું સરવાળો છે એ 156 સુધી પહોંચે છે. એ પછી 5 ધારાસભાની પેટા ચૂંટણી બેઠકની હતી, એ 5 પણ ભાજપ જીતે છે. એટલે સંખ્યાબળ એનાથી પણ આગળ વધે છે. લોકસભામાં એક સીટ ગુમાવી પડી, ગેનીબેન ઠાકોર કોંગ્રેસના જીત્યા. એ વાતને તમે બાજુએ મૂકો તો રાજકીય રીતે
ભૂપેન્દ્રભાઈ પટેલ વધારે મજબૂત થઈ અને બહાર આવ્યા એવું આપણે કહી શકીએ. પણ સવાલ એ છે કે આ 3 વર્ષમાં શું શું બન્યું છે. એવી અનેક ઘટનાઓ બની છે કે તમને ત્યારે એવું લાગે કે ગુજરાતમાં શાસન જેવી સ્થિતિ છે કે નહીં, સરકારી તંત્ર છે કે નહીં. પછી રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, મોરબીની પુલ દુર્ઘટના હોય, સુરતની આગની ઘટના હોય, કે અમદાવાદની ઘટના હોય, કે વડોદરાની બોટ દુર્ઘટના હોય, આ બધા કિસ્સાઓમાં, આ તો ખાલી નામ આપણે 5-7 ઘટના જે મોટી છે એના નામ લઈએ. આ સિવાય પણ અનેક ઘટનાઓ એવી બની છે કે જેમાં સરકારી તંત્ર અથવા તો સરકાર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા સ્પષ્ટ જોવા મળી, પણ લોકોને જે ન્યાય મળવો જોઈએ એ નથી મળ્યો. ટીઆરપી ગેમ ઝોનમાં આટલું થયું. 4 વર્ષથી એ ઝોન પૂરી મંજૂરી વગર ચાલતો તો, પૂરી સલામતીની વ્યવસ્થા વિના ચાલતો તો, છતાં પણ એની સામે પગલાં નહીં લેવાયા. એમાં કોની ભૂમિકા હતી? 2-4 અધિકારીઓને તમે બદલી કરો, સસ્પેન્ડ કરો અથવા તો જેલમાં મોકલો, પણ પડદા પાછળ જે રાજકારણીઓ એમને સપોર્ટ કરતા હતા અથવા તો એમની ભૂમિકા હતી, એમની સુધી હાથ કાયદાનો ગયો નથી. આ બહુ સાચી વાત છે. અને આટલી સ્થિતિ બન્યા પછી પણ કોઈ અધિકારી લાંચ લેવાના પ્રયત્નો કરે એવું રાજકોટ મહાપાલિકામાં બને છે. આ સૌથી શરમજનક વાત છે. અમદાવાદમાં પણ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો અને હમણાં સુરતમાં પણ બહાર આવ્યો છે. એટલે આ જે સરકાર અને સરકારી તંત્ર વચ્ચે જે ગેપ છે અથવા તો અધિકારીઓ બેકાબુ બન્યા છે, એની ઉપર સરકારનું નિયંત્રણ નથી, એ બહુ સ્પષ્ટ. એટલે વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે સરકારની જે પકડ હોવી જોઈએ એ પકડનો અભાવ છે ને, એના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. આજે રાજકોટમાં કેટલાય એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં ભાજપના નેતાઓની સામેલગીરીના નામો આવી રહ્યા છે. ભલે નામો સ્પષ્ટ થયા નથી, પછી એ મોટાભાગે જમીનના ધંધાની આ વાત છે. એટલે તમે એક સાગઠિયાને અંદર કરો કે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરો, એથી વાત પૂરી થતી નથી. લોકોને આ વાત ગળે ઉતરતી નથી. તમે જુઓ કે ભાજપના સભ્યો વધારવાના અભિયાનમાં કેવી સ્થિતિ થાય છે કે શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવવાના પ્રયત્નો થાય, આ આબરૂ ભાજપની જાય એવો કિસ્સો છે અને પછી અટકાવવું પડે બધું, એવું બની રહ્યું છે. કેટલી વાર પેપર ફૂટવાના પ્રસંગો થયા અને કેટલી વાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી, રદ કરવામાં આવી. પછી એ કોલેજના પેપર હોય, સ્કૂલના પેપર હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર હોય, બહુ બધી સમસ્યાઓ એમાં જોવા મળી છે. નીટના જે પેપરનું કૌભાંડ છે એનું પગેરું છે ગોધરા સુધી નીકળ્યું છે ને, એ કેસ પણ ચાલે છે. આ ઉપરાંત નકલી માર્કશીટ, નકલી યુનિવર્સિટી, નકલી સીબીઆઈ ઓફિસર, નકલી સરકારી ઓફિસર, નકલી સરકારી ટોલ નાકું, નકલી સ્કૂલ, એટલું બધું નકલી મળી રહ્યું છે ગુજરાતમાં કે જેનો પાર નથી. સીએમ ઓફિસનો દુરુપયોગ કરનારા નકલી અધિકારીઓ પણ પકડાયા છે અને એકાદ કિસ્સામાં તો એમાં ભાજપના કોર્પોરેટર સીધા પકડાયા છે. આ બધું જે ઘટનાઓ બને છે એ બતાવે છે કે સરકારની તંત્ર ઉપર પકડ ઢીલી પડી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં જે પકડ હતી એ પકડ રહી નથી. આ બહુ વરવી વાસ્તવિકતા છે, ભાજપ સ્વીકારે કે ન સ્વીકારે. એટલે એ રીતે તમે જુઓ તો બહુ મહત્વની ઘટનાઓ આ બની છે. અને તમે જુઓ કે 156 બેઠક આવ્યા પછી અને એમાં +5 બીજી ઉમેરો, એ પછી પક્ષમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે એ પણ બહુ નોટિસેબલ છે. છેલ્લો જવાહર ચાવડાએ પ્રધાનમંત્રીને સીધો પત્ર લખ્યો. જુનાગઢ જિલ્લા પ્રમુખ, કે જે જિલ્લા પ્રમુખ ઘણા સમયથી છે, જિલ્લા બેંકમાં પ્રમુખ છે, માર્કેટ યાર્ડમાં પ્રમુખ છે, એમ કે ભાઈ આ કઈ રીતે ચાલે? એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, ભાજપનું પોતાનું મકાન ગેરકાયદે બન્યું છે, ત્યાં સુધીના પત્રોમાં ઉલ્લેખ છે. એની પાછળ રાજકારણ હોઈ શકે છે, આંતરિક ખટપટો હોઈ શકે છે, પણ તમારો એક વેળાનો મંત્રી જો આવો આક્ષેપ કરતો હોય તો તમે શું કર્યું? અને એ પછી આપણા પૂર્વ
આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય, સિનિયર મોસ્ટ જે જૂની પેઢીના નેતા, સ્વચ્છ નેતા, પ્રામાણિક નિષ્ઠાવાન નેતાએ જે કહ્યું કે જૂનાગઢમાં આડો આંક વળી ગયો છે, એવું એમણે જ્યારે કહ્યું ત્યારે ગંભીરતા જોવી જોઈએ. આ બહુ ગંભીર પ્રશ્ન છે, ખાલી પક્ષનો પ્રશ્ન નથી. અનેક જગ્યાએ એવું થયું છે. હમણાં તમે વડોદરાના પૂરની સ્થિતિમાં જ્યારે ધારાસભ્ય અને મેયર વચ્ચે તડાફડી બોલી, એ પણ આપણે જોયું છે. સુરતમાં પણ એવું બન્યું છે. આવા કિસ્સાઓની સંખ્યા વધતી જાય છે. ઇફકોની ચૂંટણીમાં જેમ ભાજપના બે જૂથ CR પાટીલ ને જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી સામસામે આવ્યા, અમરેલીમાં લોકસભાની ચૂંટણી પહેલાં અને પછી જે સમસ્યાઓ થઈ, માણાવદરની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી સામસામે હોય, મનસુખ માંડવિયા સામે વિરોધ થતો હોય, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને સામે વિરોધ, જે રીતે ક્ષત્રિય આંદોલન અને એની આસપાસની ઘટનાઓ અને પુરુષોત્તમ રૂપાલાને સાઇડલાઇન કરવાની જે વાત આવી, આવા અનેક કિસ્સાઓ. રાજકોટ ભાજપમાં પ્રમુખનું જૂથ અને બીજું જૂથ, એ રીતે ઘણા સમયથી વાતો ચાલ્યા કરે છે. આ મહત્વની બાબતો છે કે આ માત્ર પક્ષીય અસંતોષ નથી, પણ એનાથી કંઈ વિશેષ છે. અને જ્યારે તમે લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાઓ છો, ભૂપેન્દ્ર પટેલનો આ સવાલ નથી, આખી સરકારનો સવાલ છે, પણ એ એના મુખિયા છે એટલે એમની જવાબદારી વધી જાય છે. એ બહુ મહત્વનું છે. એટલે પણ કેટલીક બાબતો એમની તરફેણમાં પણ જાય છે કે જેમ કે G20ની બેઠકો ગુજરાતમાં બહુ સફળતાપૂર્વક થઈ, વાઇબ્રન્ટ સમિટની કાર્યક્રમ આખો થયો, એ પણ બહુ સરસ. પણ કાયદો વ્યવસ્થાની વાત છે, ભ્રષ્ટાચારની વાત છે, સરકારી તંત્રની સક્રિયતાની વાત છે, એ બધી બાબતોમાં સરકાર નબળી પડી હોય એવું બહુ સ્પષ્ટ દેખાય છે. સરકાર દાવો કરે છે કે 5640 કરોડનું ડ્રગ્સ પકડાયું. ગુજરાતમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયાના દાખલા નહોતા. સરકાર એને સક્રિયતા કહે છે, એમનું તંત્ર સાબુત છે અને બધું પકડાય છે, એ વાત સાચી. પણ એ સાથે ગુજરાત છે એ ડ્રગ્સનો એક માર્ગ બન્યો છે ગુજરાત બહાર જવા માટે. આ બહુ ગંભીર બાબત છે. એને અટકાવવા માટે આપણે શું કરી રહ્યા છીએ એ બહુ મહત્વનો સવાલ છે. દારૂ જુગારની વાત તો બધા જાણે છે, એમાં હપ્તા સિસ્ટમ છે, હપ્તાખોરી છે, એ બધું આપણને ખબર છે. અને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પ્રતીતિજનક પગલાં લેવાના હોય એવું ક્યારેય બન્યું નથી. અને હવે સવાલ છે કે ક્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. કારણ કે ભાજપમાં જે રીતે કોંગ્રેસના આગેવાનોને લેવાયા, એના કારણે ભાજપનો બે વર્ગ નારાજ છે. એક જે 40-50 વર્ષની ઉંમરનો છે, અગાઉ પણ આપણે આ ચર્ચા કરેલી, એને એમ થાય છે કે અમારો હક છે આ લોકો છીનવી જાય છે. અને જે 60-70 વર્ષની જૂની પેઢી છે, એમને એમ થાય છે કે 156 બેઠક, લોકસભામાં 26-25 બેઠક મળે તો શા માટે બીજા આગેવાનોને ખેંચવામાં આવે છે બીજા પક્ષના. આના કારણે ભાજપનું આખું પોત છે એ બહુ નબળું પડી ગયું છે અને દરેક જગ્યાએ આ સમસ્યાઓ દેખાવા લાગી છે. CR પાટીલ હવે પ્રમુખ ક્યાં સુધી, એમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા પછી એમનો ઇન્ટરેસ્ટ ગુજરાતના પ્રમુખ તરીકેનો ઘટી ગયો છે, એટલે એ પણ સમસ્યા છે. અને હવે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? નરેન્દ્ર મોદી વડાપ્રધાન 2 દિવસ ગુજરાતમાં રહી ગયા, બહુ સરસ મજાના કાર્યક્રમ થયા, રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રસર બની ગયું છે. આ બહુ મોટી સિદ્ધિની વાત છે. પણ એમની સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ, બીજા લોકોની મિટિંગો થઈ છે. એમાં શું વાતચીત થઈ છે આપણે જાણતા નથી. પણ અર્જુન મોઢવાડિયાથી માંડી CJ ચાવડા સુધીના કોંગ્રેસના આગેવાનો મંત્રીપદની રાહમાં બેઠા છે. એ અકળાયા છે અંદરથી કે ક્યારે એમનો વારો આવશે. બીજું કે મંત્રીમંડળમાંથી કોને પડતા મુકાશે, આ પણ એક પ્રશ્ન છે. કેટલાક કોંગ્રેસના આગેવાનો હજી પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવી ગયા છે. મૂળ કોંગ્રેસીઓ જે છે એની સંખ્યા વધતી જાય છે. આ પણ નોટિસેબલ ઇસ્યુ છે. એટલે
આવી બધી ઘટનાઓનો સરવાળો જો તમે કરો તો ભૂપેન્દ્ર પટેલ પાસે 3 વર્ષ એમણે પસાર કર્યા, વિના વિઘ્ને પસાર કર્યા. એમાં સવાલ, કારણ કે વિપક્ષ જેવું કંઈ છે જ નહીં. કોંગ્રેસની 19 બેઠક હતી, એમાંથી પણ ઘટાડો થયો છે. આપની 5 બેઠક છે, એમાંથી 1 ઓછી થઈ છે. એટલે વિરોધ જેવું કાંઈ છે નહીં, પણ વિરોધ આંતરિક વધી રહ્યો છે. આ સૌથી મહત્વનો મુદ્દો છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે હજુ 2 વર્ષ છે. એવું તો જણાતું નથી કે ભૂપેન્દ્ર પટેલને દૂર કરવામાં આવે આવતી ચૂંટણી પહેલાં. પણ એ પહેલાં સ્થાનિક ચૂંટણીઓ આ વર્ષના અંતમાં આવી રહી છે, ત્યારે ભાજપમાં આ જે સમસ્યાઓ થઈ છે એની અસર એના પરિણામો ઉપર આવી શકે છે એવું જણાઈ રહ્યું છે. આગળ જતાં શું થાય એ કહેવું મુશ્કેલ છે, પણ 2 વર્ષ હજી એમના હાથમાં છે. એમણે એ મૃદુ તો છે પણ મક્કમ પણ છે. પોતાની રીતે નિર્ણય લઈ શકે છે, કારણ કે 3 ધરીઓ છે: CR પાટીલ, આનંદીબેન પટેલ, અમિતભાઈ શાહ. આ બધા જાણે છે ગુજરાતમાં સચિવાલયમાં જાઓ તો તમને એનો અહેસાસ થાય છે ને. સૌથી ઉપર સાહેબ નરેન્દ્ર મોદી તો છે અને છે. પણ નરેન્દ્ર મોદીનું ગુજરાત, એટલે નરેન્દ્ર મોદી અહીંયા હતા ગુજરાતમાં, એ ગુજરાત અને અત્યારના ગુજરાતમાં ઘણો બધો ફરક છે. એ સ્વીકારવું જ પડે. ભૂપેન્દ્રભાઈ પાસે 2 વર્ષ છે. એ મૃદુ સાથે મક્કમ મુખ્યમંત્રી પણ છે, એવો અહેસાસ પ્રજાને કરાવવાનો બાકી છે. સરકારી તંત્ર, શાસન એ એકદમ સરખી રીતે કામ કરે છે, એવો અહેસાસ પણ પ્રજાને થવો બાકી છે. ભૂપેન્દ્રભાઈ એમના પુત્રની સારવાર માટે અમેરિકા જવાના છે, એવી વાતો બહુ ફેલાણી સોશિયલ મીડિયામાં. ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહુ ગુસ્સે થઈને કહ્યું કે આવી વાત કોણ ફેલાવે છે, એ જવાના નથી, અમે એમની સામે પગલાં લેશું. જે પણ હોય, પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બને અને અસરકારક રીતે સરકાર તંત્ર ચાલે એવી આપણી અપેક્ષા છે. એવી અપેક્ષાએ 2 વર્ષમાં ખરા ઉતરશે કે નહીં, એ સવાલ છે અને એનો જવાબ મળવો બાકી છે. આભાર. ફરી મળીશું.